નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા કેરિયર એકેડમીની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ અમારી સંસ્થાની વિશે માહિતી આપું તો અમારી સંસ્થા યુપીએસસી, જીપીએસસી, સ્ટાફ સિલેક્શન, આઈબીપીએસ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ વગેરેની તાલીમ પૂરી પાડે છે। અમારા સંસ્થા દ્વારા વિધવા બહેનોના બાળકોને તદ્દન નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે। તો સૌપ્રથમ આપ જો થંબનેલ જોઈને આવ્યા હોય તો એ સાચી વાત છે। આવનારી જીપીએસસી અને યુપીએસસી મેન્સ માટે હું તમને આજે આપીશ 10 સફળતાની ચાવીઓ। આ 10 સફળતાની ચાવીઓ તમે વાપરશો તો તમારી યુપીએસસી, જીપીએસસી મેન્સ પાસ કરવાના દરવાજા ખુલી જશે। સૌપ્રથમ વિશે મારું ઇન્ટ્રોડક્શન આપીએ તો મારું નામ જસ્મીન બોગરા, તાજેતરમાં લેવાયેલી ડીવાયએસઓ પરીક્ષામાં 52nd રેન્ક મેળવ્યો છે તથા મેં ડેપ્યુટી મામલતદાર તરીકે પણ જોબ કરેલી છે, સ્પીપા ફેકલ્ટી તરીકે કામ કરેલું છે તથા વર્ષ 2014થી મને સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે ભણાવવાનો અનુભવ છે। મેં આ દરમિયાન જીપીએસસી ક્લાસ 1-2ના 5 વખત ઇન્ટરવ્યૂ ફેસ કરેલા છે। તાજેતરમાં છેલ્લે જીપીએસસી ક્લાસ 1-2ના પરીક્ષામાં મારે મુખ્ય પરીક્ષામાં 407 માર્ક્સ મેળવ્યા હતા। તો હવે આ 400 ઉપર માર્ક્સ કઈ રીતે લેવા જીપીએસસી મેન્સ માટે, તો એની હું આજે તમને શોર્ટ ટ્રીક આપવાનો છું। જો તો તમે ફોલો કરશો તો તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। સૌપ્રથમ જાણીએ કે આ 10 સૂત્રો શું, તો 10 સૂત્રો વાપરવા જરૂરી છે। તમને ખ્યાલ હશે કે જીપીએસસી મેન્સમાં 6 પેપર આવે છે: ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, GS1, GS2 અને GS3। તો તમને ખ્યાલ હશે કે આમાં 10-10 માર્ક્સના પ્રશ્નોમાં જો બધાને 5-5 માર્ક્સ મળે અને કોક એક માણસને 6 અથવા તો 7 માર્ક્સ મળે તો એ મેરિટમાં ઘણો ફરક પડી જાય છે। 1 માર્ક્સ માત્ર ક્લાસ 2માંથી તમને ક્લાસ 1 સુધી પહોંચાડી દે છે। તો આ તમારે એક માર્ક્સ કઈ રીતે વધારવો, તમે વિચારો। એક પેપરમાં 10 પ્રશ્નો હોય તો તમારે 10 પ્રશ્નોમાં એક માર્ક્સ વધી ગયા તો તમારે ટોટલ 10 માર્ક્સ વધી ગયા અને એવા 6 પેપરના 60 માર્ક્સ વધી ગયા। તો આ 60 માર્ક્સ એક્સ્ટ્રા અપાવશે આ અમારું કન્ટેન્ટ બુસ્ટર। તો અમે આ ચાલુ કરી રહ્યા છે કન્ટેન્ટ બુસ્ટર સિરીઝ કે જે તમને આવનારી મેન્સ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। આ કન્ટેન્ટ બુસ્ટરમાં તમને શું પ્રોવાઈડ કરવામાં આવશે, તો કન્ટેન્ટ બુસ્ટરમાં સૌપ્રથમ વાત કરીએ તો ડેટા એન્ડ ફેક્ટ્સ, રિપોર્ટ્સ એન્ડ ઇન્ડાઇસીસ, કમિટી એન્ડ ધેર રિકમેન્ડેશન, કરંટ અફેર્સ એક્ઝામ્પલ, બેસ્ટ પ્રેક્ટિસીસ એન્ડ કેસ સ્ટડીઝ। આ તો તમને શબ્દોની વાત થઈ, પરંતુ આ તમને ક્યાં ક્યાં યુઝફુલ થઈ શકે, જેમ કે ડેટા એન્ડ ફેક્ટ્સ છે તો તમારે કોઈ પણ એસે લખવો હોય કાં તો તમારે જીએસનો ક્વેશ્ચન લખવો હોય તો તમે એમાં ડેટા એન્ડ ફેક્ટ્સ રજૂ કરો તો તમારો ક્વેશ્ચન ધારદાર સાબિત થાય। તમે જે કહેવા માંગો છો તો તમે એ ધારપૂર્વક કહી શકો। સાથે સાથે તમે તમારા જવાબમાં કોઈ રિપોર્ટ્સ અને ઇન્ડાઇસીસ રાખો તો તમારે રિપોર્ટ્સ અને ઇન્ડાઇસીસ તમારે દલીલોને વધુ મજબૂત બનાવે છે। સાથે સાથે કોઈ કમિટી એન્ડ ધેર રિકમેન્ડેશન, કે આપણને ખ્યાલ છે કે જ્યારે મેન્સનો પ્રશ્ન લખવો હોય ત્યારે એને 3 ભાગ મેન પડે છે: ઇન્ટ્રોડક્શન, બોડી એન્ડ કન્ક્લુઝન। જ્યારે કન્ક્લુઝનની વાત આવે ત્યારે એની પહેલાં તમારા સજેશન પણ દેવામાં જરૂરી છે। સજેશન કઈ રીતે દેવાય, તો સજેશન આપણે તો આપણી રીતે દઈ શકીએ, પરંતુ સાથે સાથે કોઈ કમિટી અને કે રિકમેન્ડેશનનો આપણે ભલામણનો ઉલ્લેખ કરીએ તો આપણો જવાબ વધુ સારો બની શકે। આ વિશે હું વધુ આગળ તમને ડિટેલ્સમાં સમજાવીશ, માટે જોડાયેલા રહો। હા, સૌ પ્રથમ તમે આ વિડીયો જોવામાં મશગુલ થઈ જાઓ એની પહેલાં અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોનો લાભ થઈ શકે અને આ કન્ટેન્ટ બુસ્ટર સિરીઝનો લાભ લઈ તે આવનારી મેન્સ પરીક્ષામાં 60થી 70 માર્ક્સ એક્સ્ટ્રા મેળવી શકે। તો આપણે આગળ જોઈએ કે 5 ચાવી કઈ કઈ: ડેટા ફેક્ટ્સ, રિપોર્ટ્સ ઇન્ડાઇસીસ, કમિટી એન્ડ ધેર રિકમેન્ડેશન, કરંટ અફેર એક્ઝામ્પલ, બેસ્ટ પ્રેક્ટિસીસ એન્ડ કેસ સ્ટડીઝ। હવે બીજી 5 ચાવીની વાત કરીએ તો બીજી 5 ચાવી છે કીવર્ડ્સ, ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ, ઇથિકલ ટર્મિનોલોજી એન્ડ એક્ઝામ્પલ, સેક્ટર વાઇઝ સ્કીમ્સ એન્ડ કોટ્સ। તમને ખ્યાલ હશે કે કોઈ પણ કીવર્ડ્સ હોય કે જે આપણને ખ્યાલ છે કે જીપીએસસીની પરીક્ષા તમે ગુજરાતી મીડિયમમાં પણ લખી શકો અને ઇંગ્લિશ મીડિયમમાં પણ લખી શકો। હા, પરંતુ તમારે માત્ર 150 શબ્દો મર્યાદામાં જ લખવાનું હોય છે। ત્યારે તમારે બહુ લાંબુ લખાણ કરવું એના કરતાં માત્ર 1 કે 2 શબ્દોમાં તમે બહુ ઘણું કહી દો એવા કીવર્ડ્સ હું તમને પ્રોવાઈડ કરવાનો છું આ સિરીઝમાં। સાથે સાથે તમારે જીએસટીનું જે પેપર આવે છે એમાં પોલિટીના ક્વેશ્ચન્સમાં જો તમે કોઈ સર્વોચ્ચ અદાલતના પ્રખ્યાત ચુકાદાનું વર્ણન કરો તો તમારો ક્વેશ્ચનનો જવાબ બહુ ધારદાર બને છે। સાથે સાથે GS2માં જ ઇથિક્સનું પેપર આવે છે।
એમાં તમને ખ્યાલ હશે કે ઇથિક્સના ક્વેશ્ચનમાં ત્યારે જ વધુ માર્ક્સ મળે જ્યારે જેમાં વધુ ઉદાહરણ હોય. એક અમારા ટોપર્સમાં વાત થાય છે કે જેટલા વધુ ઉદાહરણ એટલા વધુ માર્ક્સ. તમને ખ્યાલ હશે કે તાજેતરની પરીક્ષામાં સફળતા મેળવેલ ધ્રુવલભાઈ સુતરિયા જે હાલમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે, મૌલિકભાઈ ખૂંટ જે હાલમાં ડીઆઈએલઆર તરીકે ફરજ બજાવે છે, પાર્થભાઈ ચોવટિયા જે ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે, આ બધા ટોપર્સના તમે ઇન્ટરવ્યૂ જોશો તો તે બધા એક જ વાત કહેશે કે ડેટા, ફેક્ટ્સ, કીવર્ડ્સ, ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ, કે આ બધી વસ્તુ તમારા પ્રશ્નના જવાબને બીજાના જવાબ કરતાં તમને અલગ બતાવશે. સાથે બીજું આપણે શીખીશું સેક્ટર વાઇઝ સ્કીમ્સ. સેક્ટર વાઇઝ સ્કીમ્સ એ કયા સેક્ટર્સ આવશે, એની કઈ સ્કીમ્સ હશે એ તમને ડિટેલ્સમાં આગળ જણાવીએ. બાકી છે કોટ્સ. કોટ્સ તમને તો ખ્યાલ જ છે કે તમને બહુ ઉપયોગી નીવડશે. હવે આપણે આગળ જોઈએ કે 1 by 1 જોઈએ તો ડેટા એન્ડ ફેક્ટ્સમાં આપણે શું જોઈશું. તો ડેટા એન્ડ ફેક્ટ્સમાં આપણે બધા ક્ષેત્રોને કવર કરવાના છીએ. આપણે દરેક ચાવીનો અલગ વિડીયો ભણવાના છીએ કે જેમાં હું તમને બધા ક્ષેત્રોને કવર કરી જાય. એને કઈ રીતે ઉપયોગમાં લેવાનું, આ તમને શું ગોખવું પડશે? ના, આ ગોખવાની વસ્તુ નથી. હું તમને માત્ર દરેક ચાવીઓ છે એના દરેક ફિલ્ડના 2 કે 3 એવા એક્ઝામ્પલ આપીશ. એ તમે કોઈ પણ જવાબમાં તમે ટાંકી શકશો. એ પછી ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, એ પછી એના લેટર, સ્પીચ, રિપોર્ટ, તમે કોઈ પણમાં તમે ટાંકી શકો કે જેથી તમારા જવાબ ધારદાર બની શકે. તો ડેટા એન્ડ ફેક્ટ્સમાં તો કયા વિષય આવે? સોશિયલ ઇસ્યુ આપણે કરીશું, પોલિટી, ગવર્નન્સ, ઇન્ટરનેશનલ રિલેશન, ઇકોનોમી, સાયન્સ ટેક, એન્વાયરમેન્ટ, ક્લાઇમેટ ચેન્જના આપણે ડેટા ફેક્ટ્સ હું તમને જણાવીશ. સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડેટા, ઇન્ટરનલ સિક્યુરિટીના. જેમ કે કોઈ એક્ઝામ્પલ આપીએ તો સોશિયલ જસ્ટિસ. તો સોશિયલ જસ્ટિસના આપણે ડેટા કેવા પ્રકારના હોઈ શકે? તો સોશિયલ જસ્ટિસ જેમ કે મેં વાત કરી, સોશિયલ જસ્ટિસની વાત કરીએ તો સૌપ્રથમ આપણે વુમેનની વાત કરીએ. વુમેનની વાત કરીએ તો વુમેન કઈ રીતે ના ડેટા હોય તો કે ભારતમાં જે સ્ત્રીઓની આવક છે એ પુરુષોની કુલ આવકના 5મા ભાગની છે. જો તમે આ આંકડા ડોકો તો એક જેન્ડર વેજ ગેપનું ઉદાહરણ સાબિત કરી શકે. કઈ રીતે? કે વુમેનની આવક એ પુરુષના આવકના 5મા ભાગની છે. ખ્યાલ આવી ગયો? સાથે બીજું હેલ્થ રિલેટેડ ડેટા હોય. જેમ કે એક્ઝામ્પલ આપું તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જેનું 5મું એડિશન હમણાં લેટેસ્ટમાં આવ્યું. તો એમાં એ કહેવામાં આવ્યું કે ઇન્ડિયા એ વિશ્વનો 3જા નંબરનો સૌથી મેદસ્વીપણું ધરાવતો દેશ છે. ઇન્ડિયા ઇઝ ધ 3rd લાર્જેસ્ટ કન્ટ્રી ઓફ ઓબેસિટી. સાથે એ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે ભારતના 3.4% બાળકો ઓવરવેટ છે. એટલે 3.4% બાળકો ઓવરવેટ છે. આવો ડેટા બીજો કયા હોઈ શકે? કે એજ્યુકેશન. તો એજ્યુકેશનમાં આપણે કે ઇન્ડિયામાં સાક્ષરતા દર કેટલો છે? લિટરસી રેટ 74%. તો આ બધા ડેટા એન્ડ ફેક્ટ્સ તો તમે દરેક ક્ષેત્ર વિશે જાણતા હોય તો કોઈ પણ ક્ષેત્રનો ક્વેશ્ચન પૂછાય, કોઈ પણ ક્ષેત્રનો નિબંધ પૂછાય, કોઈ પણ ક્ષેત્રનો રિપોર્ટ, સ્પીચ, એસે કોઈ પણ આવે તો તેની શરૂઆત તમે આ ડેટા એન્ડ ફેક્ટ્સથી કરો તો તમારી દલીલ ધારદાર પુરવાર થાય. હવે આપણે આગળ શીખીએ બીજી ચાવી વિશે. બીજી ચાવી કઈ છે? રિપોર્ટ્સ એન્ડ ઇન્ડાઇસીસ. રિપોર્ટ્સ એન્ડ ઇન્ડાઇસીસ એટલે શું? કે તમને ખ્યાલ હશે નીતિ આયોગ છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે, વર્લ્ડ બેંક છે, એ અલગ પ્રકારના રિપોર્ટ્સ ટાંકે છે. આ રિપોર્ટ્સમાં ભારતની સ્થિતિ અને વિશ્વની સ્થિતિ વિશે અહેવાલ રજૂ કરવામાં આવે છે. આ અહેવાલ કયા ક્ષેત્રે હોય? તો ઘણા ક્ષેત્રે હોય. જેમ કે ઇકોનોમી રિલેટેડ હોય, સોશિયલ ઇસ્યુ રિલેટેડ હોય, એન્વાયરમેન્ટ રિલેટેડ હોય, સિક્યુરિટી રિલેટેડ હોય, ગવર્નન્સ રિલેટેડ હોય, સાયન્સ ટેક અને મિસેલિનિયસ અલગ ક્ષેત્રે. જેમ કે ઇકોનોમીની વાત કરીએ તો તમને ખ્યાલ હશે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવે છે. સાથે સોશિયલ ઇસ્યુ રિલેટેડ તો લર્નિંગ પોવર્ટીનો રિપોર્ટ ઇસ્યુ કરવામાં આવે છે. સાથે વર્લ્ડ બેંક દ્વારા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો રિપોર્ટ કરવામાં આવે છે. અલગ રિપોર્ટની વાત કરીએ તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ગ્લોબલ રિસ્ક રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. તો હું આ બધા રિપોર્ટની તમને આ સિરીઝમાં મહત્વની માહિતી, આખા રિપોર્ટ યાદ કરવાની જરૂર નથી. માત્ર તમે જવાબમાં ખાલી એટલું લખ્યું હશે કે નીતિ આયોગના આ અહેવાલ મુજબ કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના આ અહેવાલ મુજબ આવું છે તો તમારો જવાબ બીજા કરતાં અલગ પુરવાર થશે અને તમને બીજા કરતાં અડધો કે 1 માર્ક્સ વધુ અપાવશે. અને આ જ અડધો અને 1 માર્ક્સ તમને ક્લાસ 1 અધિકારી બનવાની સફરમાં ખૂબ જ મદદરૂપ નીવડશે. તો આવો આગળ વધીએ આપણે હવે ત્રીજી ચાવી વિશે. ત્રીજી ચાવી આપણી આગળની કઈ છે?
કમિટી એન્ડ ધેર રિકમેન્ડેશન. કમિટી એન્ડ ધેર રિકમેન્ડેશન એટલે તમને ખ્યાલ હશે કે કોઈ પણ બાબતનો અભ્યાસ કરવાનો હોય કે કોઈ પણ સ્થિતિની કે આપણે પરિવર્તન લાવવા માટે કોશિશ કરવાની હોય તો એ બાબતે અલગ અલગ કમિટી રચવામાં આવે. તમને ખ્યાલ હશે કે તાજેતરમાં એક કમિટી યોજાણી હતી ઉષા થોરાટની અધ્યક્ષતામાં. ઉષા થોરાટ કમિટી શેના માટે યોજવામાં આવી હતી? તો ઓફશોર રૂપી માર્કેટ માટે. શેના માટે? ઓફશોર રૂપી માર્કેટ માટે. તો આ તમે પ્રિલિમ માટે તો યાદ રાખેલું હશે, પણ આ તમે ઇકોનોમીના ક્વેશ્ચનમાં કાં તો ઇકોનોમી રિલેટેડ કોઈ પણ એસેમાં તમે આ ટાંકો કે કાં કોઈ સજેશનમાં દાખવે કે આ કમિટી આ રિકમેન્ડેશન આપી છે તો તમારા જવાબને વધુ અસરકારક બનાવે. સાથે સાથે આવી બીજી ઘણી કમિટી હોય ઇકોનોમી રિલેટેડ. મેં વાત કરી એગ્રીકલ્ચર, એન્વાયરમેન્ટ, સિક્યુરિટી, એમ્પ્લોયમેન્ટ, સાયન્સ ટેક. સાયન્સ ટેકમાં વાત કરીએ તો આપણે ત્યાં હશે કે ડૉક્ટર BN કૃષ્ણ કમિટી હતી. એ શેના માટે હતી? ડેટા પ્રોટેક્શન બિલ લાવ્યા હતા. ડેટા પ્રોટેક્શન બિલ કે જે હમણાં તાજેતરમાં એના માટે કાયદો પણ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ એજ્યુકેશન માટેની કમિટી. તમને ખ્યાલ હશે કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં આપણે નવી એજ્યુકેશન પોલિસી લાવ્યા. આ બધી વલ્નરેબલ સેક્શન, વુમેન, હેલ્થ, જ્યુડિશરી, આ બધા માટે અલગ અલગ કમિટીઓ યોજવામાં આવતી હશે. આ ના માત્ર ઇન્ડિયા લેવલે પણ ઘણી વર્લ્ડ લેવલે પણ યુએનની કમિટીઓ પણ આપણને રિકમેન્ડેશન કરતી હોય છે. તો આ રિકમેન્ડેશન વિશે જાણીશું અને એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. ત્યારબાદ આગળની ચાવી વિશે વાત કરીએ તો કરંટ અફેર્સ એક્ઝામ્પલ. તો કરંટ અફેર્સ એક્ઝામ્પલ તમને કઈ રીતે યાદ આવે? તો તમને ખ્યાલ હશે કે તમારે કોઈ એસેની શરૂઆત કરવી હોય તો તમને ખ્યાલ, બધા ઘણા ટોપર્સ કહેતા હોય કે એસેની શરૂઆત કે જીએસના જવાબની શરૂઆત તમારે કરંટ અફેર્સથી કરવી. તો કરંટ અફેર્સ તમને કઈ રીતે યાદ રાખવા? હું તમને દરેકે દરેક ક્ષેત્રના કરંટ અફેર્સના એવી રીતે ઉદાહરણ આપીશ કે તમે કોઈ પણ જવાબમાં તમે ફિટ કરી શકો. જેમ કે હું સાથે સાથે પોઝિટિવ અને નેગેટિવ બંને એંગલમાં, જેમ કે આપણે સોશિયલ ઇસ્યુની વાત કરીએ તો સોશિયલ ઇસ્યુમાં આપણે તમને ખ્યાલ હશે કે હમણાં રિજિયોનલિઝમ એટલે પ્રદેશવાદ માટે હમણાં અલગ અલગ રાજ્યો દ્વારા પોતાનું અલગ રાજ્યની માંગણી થઈ રહી છે. જેમ કે એનું હવે નેગેટિવ ઉદાહરણ મારે આપવું હોય તો હમણાં હું કયું આપી શકું કે હમણાં પંજાબમાંથી આપણે હમણાં ખાલિસ્તાનની માંગણી કરવામાં આવી. તો આ નેગેટિવ ઉદાહરણ છે. પરંતુ હું આ જ રિજિયોનલિઝમ પ્રદેશવાદમાં મારે પોઝિટિવ ઉદાહરણ આપવું હોય તો પોઝિટિવ ઉદાહરણમાં મારું કયું ઉદાહરણ આવશે? તો ઝારખંડ. એટલે આવી રીતે હું તમને દરેકે દરેક ક્ષેત્રમાં પોઝિટિવ અને નેગેટિવ બંને ઉદાહરણ આપણે શીખીશું, જેથી તમે જવાબમાં તમારે કોઈ પણ ખ્યાલ હશે કે કોઈ પણ જીએસના ક્વેશ્ચનમાં પાછળ ટિપ્પણી કરવા આવે કે વિવેચનાત્મક મૂલ્યાંકન કરવા આવે ત્યારે તમારું એ બોડી આવશે કઈ રીતે કે એના પોઝિટિવ પાસા, નેગેટિવ પાસા, આપણે તમારા સજેશન અને પછી કન્ક્લુઝન. તો ત્યારે પોઝિટિવ અને નેગેટિવ પાસામાં તમે બંનેમાં કરંટ અફેર્સના એક્ઝામ્પલ દાખવશો તો તમને એનો ખૂબ જ ફાયદો મળશે. સાથે સાથે ઇકોનોમી છે, એન્વાયરમેન્ટની વાત કરીએ તો કરંટ અફેર્સના એક્ઝામ્પલમાં કઈ રીતે આવે? જેમ કે એર પોલ્યુશનની વાત કરીએ તો એર પોલ્યુશનમાં કરંટ અફેર મારે કોઈ પણ એસે લખવો હોય કે જીએસનો જવાબ લખવો હોય તો એર પોલ્યુશનમાં હું કરંટ અફેર દાખવી શકું કે હમણાં તાજેતરમાં COVID-19નું તો લોકડાઉન હતું, પરંતુ દિલ્હી એક એવું રાજ્ય બન્યું કે એ એર પોલ્યુશનના લીધેથી ત્યાં લોકડાઉનની સ્થિતિ લાદવામાં આવી. તો એર પોલ્યુશન માટે દિલ્હી અત્યારે છે. પ્લસ આ દિલ્હીમાં જ એર પોલ્યુશન નાથવા માટે આપણે શું ઊભું કર્યું છે હમણાં? સ્મોગ ટાવર. તો એક મેં શરૂઆતમાં પહેલાં નેગેટિવ વાત પણ કરી અને સાથે પોઝિટિવ એનો સ્ટેપ પણ લીધું. આપણે આવી રીતે કરંટ અફેર્સના દરેકે દરેક ક્ષેત્રે આપણે પોઝિટિવ અને નેગેટિવ એક્ઝામ્પલ આપણે યાદ કરીશું અને આ 27 તારીખથી શરૂ થનારી જીપીએસસી પરીક્ષામાં તમને દરેકે દરેક પેપરમાં ખૂબ જ ઉપયોગી નીવડે આ કરંટ અફેર્સના એક્ઝામ્પલ હું તમને બધા ક્ષેત્રમાં પ્રોવાઈડ કરીશ. હવે આગળ વધીએ. આપણી ચાવી નવી છે બેસ્ટ પ્રેક્ટિસીસ એન્ડ કેસ સ્ટડીઝ. બેસ્ટ પ્રેક્ટિસીસ એન્ડ કેસ સ્ટડીઝ એટલે શું કે તમને ખ્યાલ હશે કંઈક ભારત સરકાર દ્વારા કોઈ યોજના લાદવામાં આવે કે કોઈ વિદેશમાં અમુક પહેલો ચાલુ કરવામાં આવે કે જેનો અભ્યાસ કરીને આપણે ભારતમાં અમલ કરવામાં આવે અથવા તો ભારતના એક રાજ્યમાં શરૂ થનારી સારી પહેલનો
એનો સારા અસરો બીજા રાજ્યમાં પણ લાગુ કરવામાં આવે તો એવી બેસ્ટ પ્રેક્ટિસીસ એન્ડ કેસ સ્ટડીઝ તમારા જવાબને વધુ અસરકારક બનાવી શકે. જેમ કે કયા કયા ક્ષેત્રે? તો પોલિટી ક્ષેત્ર. પોલિટી ક્ષેત્ર કયું? ગવર્નન્સ ક્ષેત્રે. તો જેમ કે હું વાત કરું હમણાં લોકલ ગવર્નન્સ. લોકલ ગવર્નન્સની મારે કેસ સ્ટડીની વાત કરવાની આવે તો લોકલ ગવર્નન્સ માટે મારે ઉદાહરણ આપવું હોય તો આપણે આપી શકીએ મહારાષ્ટ્રનું પિંપરી વિલેજ. કયું વિલેજ? પિંપરી વિલેજ. આ પિંપરી ગામમાં શેના માટે જાણીતું છે? તો વોટર મેનેજમેન્ટ માટે જાણીતું છે. તો આ વોટર મેનેજમેન્ટનું બેસ્ટ પ્રેક્ટિસીસ અથવા તો કેસ સ્ટડીઝ આપણે કયું નહીં આપી શકાય? મહારાષ્ટ્રના પિંપરી વિલેજની. તો હવે આ તમને પ્રશ્ન થાય કે હવે હું મારે આનો ઉપયોગ કઈ રીતે કરવો? તો આનો ઉપયોગ તમે ભાષાના પેપરમાં પણ કરી શકો છો. કઈ રીતે? કે ભાઈ સપોઝ કે પ્રધાનમંત્રી કોઈ બધા ગામના સરપંચોને એક જાહેર નિવેદન આપે છે અથવા તો ભાષણ આપે છે તો એમાં એક ઉદાહરણ તરીકે ટાંકી શકો કે ભાઈ મહારાષ્ટ્રના પિંપરી ગામે આ કર્યું છે તો તમે આ મેનેજમેન્ટનો તમે પણ તમારા ગામમાં અમલ કરો. આ રીતે તમે કેસ સ્ટડીઝ ને બેસ્ટ પ્રેક્ટિસને કોઈ પણ સબ્જેક્ટમાં ટાંકી શકો છો. જે ઇકોનોમી હોય, એન્વાયરમેન્ટ હોય, સોશિયલ જસ્ટિસ હોય, એ કોઈ પણ હોય. સોશિયલ જસ્ટિસમાં આપણે વાત કરીએ કે બેસ્ટ પ્રેક્ટિસીસ આપણી કઈ છે? જેમ કે વુમેન રિલેટેડ વાત કરીએ તો વુમેન રિલેટેડ તમને ખ્યાલ હશે કે સી બોક્સ શરૂ કરવામાં આવ્યું છે. વર્કપ્લેસ ઉપર વુમેનના જે જાતીય સતામણીના કિસ્સાઓ વધ્યા હતા એના માટે આપણે સી બોક્સ ચાલુ કરવામાં આવ્યું છે. આ રીતે ઘણી એવી બેસ્ટ પ્રેક્ટિસીસ અને કેસ સ્ટડીઝ હોય કે જે તમને પરીક્ષામાં કામમાં આવે. હવે આગળની ચાવી વિશે વાત કરીએ તો આગળની ચાવી આપણી કઈ છે? કીવર્ડ્સ. તમને ખ્યાલ હશે તમે યુપીએસસીના આન્સર્સમાં, ટોપર્સના આન્સરમાં ઘણા એવા શબ્દો મેં તમને વાત કરી કે કીવર્ડ્સ એવા હોય કે તમને એક કે બે ફકરાનું વાક્ય તમને એક માત્ર 2 શબ્દોમાં સમાઈ દે. એવા કીવર્ડ્સ આપણે દરેક ટોપિકને આપણે ભણીશું. જેમ કે સોશિયલ ઇસ્યુ, પોલિટી એન્ડ ગવર્નન્સ, ઇકોનોમી, ઇન્ટરનેશનલ રિલેશન, ઇન્ટરનેટ સિક્યોરિટી, એન્વાયરમેન્ટ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. તો કેવા કીવર્ડ હોય? તમને ખ્યાલ હશે કે ગ્લાસ સીલિંગ ઇફેક્ટ કહેવાય. હવે ગ્લાસ સીલિંગ ઇફેક્ટ શું છે? ગ્લાસ સીલિંગ. હવે ગ્લાસ સીલિંગ શું? ગ્લાસ સીલિંગ એટલે કે એવી ઇફેક્ટ કે જે પૂર્વાગ્રહ હોય. પૂર્વાગ્રહ કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો હોઈ શકે, પણ તાજેતરમાં ગ્લાસ સીલિંગ કીવર્ડ્સ કોના માટે વપરાય? કે જે સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેનો પૂર્વાગ્રહ જોવા મળે. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ કે યુએસએ સૌથી લિટરલ કન્ટ્રી માનવામાં આવે છે, પરંતુ તાજેતરમાં 2020ના ઇલેક્શનમાં સૌ પ્રથમવાર ત્યાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કમલા હેરિસ ચૂંટાણા. આ તો ખાલી થઈ વાઇસ પ્રેસિડેન્ટ, પણ યુએસએના હિસ્ટ્રીમાં ક્યારે પણ ફિમેલ પ્રેસિડેન્ટ બન્યા નથી. તો આ એક કોનું ઉદાહરણ છે? તો ગ્લાસ સીલિંગનું ઉદાહરણ છે કે ભાઈ બહાર તો મોટી વાતો થાય છે, પરંતુ હજી પણ ત્યાં અંદરથી સોસાયટીમાં વુમેન પ્રત્યે પૂર્વાગ્રહ જોવા મળે છે. બીજું આપણે વાત કરીએ કે એ અમુક કીવર્ડ્સ જેમ કે આપણે 4Ds, 3P ને એવું વાત કરીએ તો 4Ds શેના માટે? તો ભાઈ ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડીરેગ્યુલેશન, ડોમિનન્સ. આ 4D ટૂંકમાં આવા ઘણા કીવર્ડ્સ છે કે જે તમારે આન્સરમાં તમે લખો તો તમે એને અંડરલાઇન કરો તો પેપર ચેકર જે હોય એ વાંચવા માટે મજબૂર થઈ જાય અને એને પણ લાગે કે આ છોકરાએ ઘણી તૈયારી કરી છે. તો આવા થયા કીવર્ડ્સ વિશે. હવે કીવર્ડ્સની આગળ આપણી બીજી ચાવી કઈ આવે છે? ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ. આ તમને ખ્યાલ હશે કે GS2ના પેપરમાં ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે. સાથે સાથે તમને અત્યાર સુધીના જીપીએસસી અને યુપીએસસીના પેપર ઓબ્ઝર્વ કરો તો મોસ્ટ ઓફ જીપીએસસીમાં તો એક પણ વર્ષ એવું ના ગયું હોય કે પોલિટીના રિલેટેડ એસે ના પૂછાણો હોય. તો પોલિટીના રિલેટેડ કોઈ પણ એસે પૂછાય તો તમે એમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટાંકો તો તમારો જવાબ એક અસરકારક બને. તો આ અસરકારક બનાવવા માટે તમારે દરેક ક્ષેત્રના ચુકાદાઓ તમારે યાદ રાખવા પડે. હવે ચુકાદાઓ તો બહુ બધા હોય અત્યાર સુધીના, પણ હું તમને દરેક ક્ષેત્ર કયા પ્રિએમ્બલ, કોન્સ્ટિટ્યુશનલિઝમ એન્ડ રૂલ ઓફ લો, બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન, જ્યુડિશિયલ પ્રોનાઉન્સમેન્ટ રિગાર્ડિંગ રિઝર્વેશન, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, રિલેશન બિટવીન ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ DPSP, સેપરેશન ઓફ પાવર, આ દરેક ફિલ્ડના જજમેન્ટ વિશે હું તમને માહિતી આપીશ. અને હું એ જજમેન્ટ 2 કે 3 એવા દરેક ક્ષેત્રના આપીશ કે તમને આરામથી યાદ પણ રહી જશે અને તમે કોઈ પણ ક્ષેત્રે ટાંકી શકશો. જેમ કે પ્રિએમ્બલની વાત કરીએ તો તમને ખ્યાલ હશે કે સૌથી ફેમસ કેસ કયો?
કેશવાનંદ ભારતી કેસ. તો તમારે કોઈ પણ પ્રશ્નમાં પ્રિએમ્બલ વિશે લખવું હોય તો તમે આ કેસ તો આરામથી ટાંકી શકો, પરંતુ પ્રોબ્લેમ ક્યાં થાય છે કે જ્યારે આપણે જવાબ લખવા બેસીએ ત્યારે ચાલુ પરીક્ષા હોય ત્યારે આપણને આ બધું યાદ નથી આવતું. યાદ શું કામ નથી આવતું? આપણે એ એંગલથી વિચારવાની કોશિશ નથી કરેલી. આપણને ઘરે જઈને આવીને તો ખબર પડે કે ઓ મને આ તો આવડતું હતું, પરંતુ આ ટોપિક લખવાનો રહી ગયો, આ પોઈન્ટ એડ કરવાનો રહી ગયો. તો આપણે એવી રીતે જ હું તમને ટેકનિક અપાઈશ કે તમારે કોઈ પણ સવાલમાં તમારે કોઈ પણ પોઈન્ટ લાગવો હોય તો તમારે આ 10 ચાવી યાદ રાખી લેવાની. આ 10 ચાવીમાંથી કેટલી ચાવી લાગે, જેટલી ચાવી લાગડતી હોય એટલી લગાડી દેવાની. એટલે તમારે 10 ચાવીમાંથી તમે 8 ચાવી લગાડશો એટલે ગેરંટી 10માંથી 8 માર્ક્સ તો પાકા જ. ખ્યાલ આવી ગયો? તો આ કેશવાનંદ ભારતી કેસ તો તમે આ પ્રિએમ્બલમાં તો લાગી શકો, સાથે સાથે તમે બેઝિક સ્ટ્રક્ચરમાં પણ એડ કરી શકો. એ આપણે ડિટેલમાં ભણીશું કઈ રીતે એમાં શું જોગવાઈ હતી ને એ બધા. આ ખાલી કન્ટેન્ટ બુસ્ટરની ઇન્ટ્રોડક્શન વિડીયો છે. આ ઇન્ટ્રોડક્શન વિડીયોમાં દરેકે દરેક ચાવીમાં કયા કયા ટોપિક્સ આવે એની વિશે માહિતી આપું છું. ખ્યાલ આવી ગયો? તો બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇન, જ્યુડિશિયલ પ્રોનાઉન્સમેન્ટ, સ્પીચ એન્ડ એક્સપ્રેશન, બરોબર, રિલેશન બિટવીન ફંડામેન્ટલ રાઇટ્સ, ડીપીએસપી. તમને ખ્યાલ હશે કોઈ એજ્યુકેશન બાબતે ચુકાદો આવે તો એજ્યુકેશન માટે રિઝર્વેશનનું આપણે વાત કરીએ તો રિઝર્વેશન માટે સૌથી ફેમસ કેસ કયો? ઇન્દિરા શાહની કેસ. પ્લસ હવે એમાં પાછું નવું આવે કયું? પ્રાઇવેટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં રિઝર્વેશનનો કેસ આવે તો કયો આવે? ટીએમએ પાઈ વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટકા. એટલે આ બધા કેસ આપણે એવી રીતે યાદ રાખીશું કે તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમને ઇઝીલી તમને ટાંકવામાં મદદરૂપ થઈ શકે. તો હવે આગળનું આપણે કેસ સ્ટડીઝ કઈ છે કે નવી ચાવી કે ઇથિકલ ટર્મિનોલોજીસ એન્ડ એક્ઝામ્પલ. ઇથિકલ ટર્મિનોલોજીસ એટલે તમને ખ્યાલ હશે આપણું ઇથિક્સનું પેપર. ઇથિક્સના પેપરમાં કોઈ પણ શબ્દ વિશે પહેલાં તમને ક્વેશ્ચનમાં આપેલું હોય, અભિવૃત્તિ હોય એટલે કે અવલણ હોય, એટીટ્યૂડ, એપ્ટિટ્યૂડ, કોઈ પણ એટીટ્યૂડ કે એની વિશે તમારે પહેલાં વ્યાખ્યા આપવી પડે, પછી વ્યાખ્યાના તમારે એક્ઝામ્પલ આપવા પડે. તો આવા બધા આપણે શબ્દો વિશે માહિતી મેળવીશું. એ કયા કયા? એડપ્ટેબિલિટી, રિસ્પોન્સિવનેસ, પેરાગ્મેટિઝમ, ફર્ટર્નિટી, પ્રીજુડાઇસ, કરેજિયસનેસ, કમિટમેન્ટ, રિસ્પોન્સિબિલિટી, ક્રિએટિવિટી, હાર્મોની. આ તો થોડા ઘણા એક્ઝામ્પલ છે. હું તમને ઘણા એવા કે શબ્દો આપીશ કે એની તમને વ્યાખ્યા પણ આપીશ અને એક્ઝામ્પલ પણ આપી. જેમ કે કયા કયા એક્ઝામ્પલ પણ એક પ્રત્યે નહીં. ઇથિક્સમાં મેં તમને અગાઉ વાત કરી કે જેટલા વધુ એક્ઝામ્પલ એટલા વધુ માર્ક્સ. તો જેમ કે આ શબ્દ વિશે માહિતી આપે કે જેમ કે એડપ્ટેબિલિટી. એડપ્ટેબિલિટી એટલે શું? અનુકૂલનતા. અનુકૂલનતા એટલે કે તમારે કોઈ પણ વાતાવરણ કે કોઈ પણ ક્ષેત્રના આજુબાજુ લોકો સાથે તમારે અનુકૂલન સાધવું એને એડપ્ટેબિલિટી કહેવાય. તો હવે એને એક્ઝામ્પલ આપણે કેટલા લઈ શકીએ? તો એને આપણે પર્સનલ લેવલ ઉપર એક્ઝામ્પલ લઈએ તો પર્સનલ લેવલ ઉપર એક્ઝામ્પલ કયું આપી શકાય કે ભાઈ હું અત્યાર સુધી સિટીમાં રહેતો હતો, પરંતુ ગામડામાં છેલ્લા 2 વર્ષથી રહેવાથી હું એના સાથે અનુકૂલન સાધી શક્યો. તો એડપ્ટેબિલિટીનું પર્સનલ રિલેટેડ એક્ઝામ્પલ થયું. હવે એનું હિસ્ટ્રી રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ તો હિસ્ટ્રી રિલેટેડ એક્ઝામ્પલ કયું કહેવાય કે જેમ કે તમને ખ્યાલ હશે કે શેરપા ટ્રાઇબ. આ શેરપા ટ્રાઇબ ક્યાં રહે? હિમાલયમાં. આ હિમાલયમાં વર્ષોથી રહે છે આ શેરપા ટ્રાઇબ. તો હિમાલયના વાતાવરણથી એ લોકો ટેવાઈ ગયા છે, એટલે કે એ લોકોએ એના વાતાવરણથી અનુકૂલન સાધી શક્યું છે. આ પર્સનલ રિલેટેડ એક્ઝામ્પલ, હિસ્ટ્રી રિલેટેડ એક્ઝામ્પલ. બીજું આપણે ખાસ ધ્યાન આવે તમારે એથિક્સના એક્ઝામ્પલને તમારે પબેડના સબ્જેક્ટમાં પણ ટાંકવું હોય તો તમારે એના એક્ઝામ્પલ કેવા લેવા પડે? એડમિનિસ્ટ્રેટિવ એક્ઝામ્પલ. એડમિનિસ્ટ્રેટિવ એક્ઝામ્પલ તમારે આપવું હોય તો એડમિનિસ્ટ્રેટિવ એક્ઝામ્પલમાં તમને ખ્યાલ હશે કે આપણા આઈએએસ પ્રોબેશનર ઓફિસર હોય તો એ બધા રાજ્યના અધિકારીઓ હોય તો એને કોઈ જિલ્લામાં કે બીજા રાજ્યના પ્રદેશમાં પોસ્ટિંગ થાય તો ત્યાં એને બીજા જિલ્લાના કે બીજા રાજ્યના વાતાવરણ જોડે ટેવાવું પડે, અનુકૂલન સાધવું પડે. તો આ આઈએએસ પ્રોબેશનરી ઓફિસર્સ એ આપણે એડમિનિસ્ટ્રેટિવના ઉદાહરણ થશે. એટલે આપણે હવે બીજું શીખીએ આપણે કરંટ અફેરનું એક્ઝામ્પલ. કરંટ અફેર્સ એક્ઝામ્પલ. તો કરંટ અફેર્સ એક્ઝામ્પલમાં ખ્યાલ હશે કે તમારે જેમ કે દરિયા કિનારાના લોકો, તમને ખ્યાલ હશે કે હમણાં ચેન્નઈ, મુંબઈ જેવા કોસ્ટલ સિટી છે કે દરિયા કિનારાના સિટી છે કે એમાં પૂર આવવાની શક્યતા વધી રહી છે કે વારા ઘડીએ વાવાઝોડા કે ચક્રવાતનો ભોગ બનવું પડે છે. છતાં પણ ત્યાંના લોકો એની પરિસ્થિતિને અનુકૂળ થઈ શકે. એટલે એડપ્ટેબિલિટીનું એ બેસ્ટ એક્ઝામ્પલ છે. એટલે આપણે દરેકે દરેક શબ્દમાં પર્સનલ, હિસ્ટ્રી, એડમિનિસ્ટ્રેટિવ, કરંટ અફેર દરેકે દરેક ક્ષેત્રના એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરીશું. હવે આગળની આપણી ચાવી કઈ છે? સેક્ટર વાઇઝ સ્કીમ. સેક્ટર વાઇઝ સ્કીમ આ બહુ અગત્યનો ટોપિક છે.
આ ચાવી તો તમારે દરેકે દરેક પ્રશ્ન કે દરેકે દરેક ભાષાના પેપરમાં ખૂબ જ કામમાં આવશે. તો જેમ કે એજ્યુકેશન, આ બધા પ્રશ્ન થાય છે કે આ વિષય કયા, આ બધા હોટ ફેવરિટ છે. એજ્યુકેશન છે, ટેક્સેશન છે, વુમેન છે, ડિસેબલ, એલ્ડરલી, શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, હેલ્થ, એગ્રીકલ્ચર, રૂરલ ડેવલપમેન્ટ, અર્બન ડેવલપમેન્ટ, પોલીસ, લો એન્ડ જ્યુડિશિયરી, ટેકનોલોજી, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, એમએસએમઈ, એક્સપોર્ટ ટ્રાન્સપોર્ટ. તમને ખ્યાલ હશે કે તમારે એસે કોઈ પણ શરૂઆત કરવું હોય તો તમારે મલ્ટી ડાયમેન્શન બનાવવું પડે. આ મલ્ટી ડાયમેન્શન એટલે શું? તો આ બધા ડાયમેન્શન તમારે સબ્જેક્ટના નામ યાદ રાખી લેવાના, હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી, દરેકે દરેક એંગલને કવર કરતો જવાનો. પણ તમારે એક વસ્તુ તો આવે કે એવો જવાબ એક પણ ના હોય કે તમે સરકારી યોજનાઓનો ઉલ્લેખ ના કર્યો હોય. તો આ સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે. તો આપણે દરેકે દરેક ક્ષેત્રમાં આપણે સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરીશું. ના માત્ર એક ક્ષેત્ર, પરંતુ એજ્યુકેશનના જેવા આપણે બધાના સબ સેક્ટરની સ્કીમમાં પણ ઉલ્લેખ કરીશું. કઈ રીતે? જેમ કે એજ્યુકેશનની સ્કીમ તો ઘણી હોય, પરંતુ આપણે એને ભાગ પાડી દેવાના. તમને ખ્યાલ હશે કે ગયા વર્ષના જીપીએસસી ક્વેશ્ચનમાં એક પ્રશ્ન હતો કે ડિજિટલ શિક્ષણ કે ડિજિટલ ઇન્ડિયા બાબતે લોન્ચ કરેલી સરકારી યોજનાઓ કે ભારત સરકારની પહેલો વિશે માહિતી આપો. તો તમારે એમાં ઘણી પહેલો જોવા, તો ડિજિટલ માટેની કઈ આવે? સ્વયંપ્રભા, આપણું દીક્ષા પોર્ટલ, આ જેવી ડિજિટલ બોર્ડ, ઘણું એવી આપણે સ્કીમો છે કે ડિજિટલ એજ્યુકેશનની છે. હવે સ્પેસિફિક તમને પૂછે કે હાયર એજ્યુકેશન માટેની કઈ સ્કીમ, તો હાયર એજ્યુકેશન માટેની તમારે કઈ આવે? રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન, બરોબર છે. પછી અર્પિત આવે, પછી લીપ આવે, જ્ઞાન આવે, ગ્લોબલ ઇનિશિયેટિવ એકેડેમિક જ્ઞાન હોય. આ ટૂંકમાં આ તમે આ બધાનો ઉલ્લેખ કરો તો તમારી સ્કીમ્સ હશે. તમારે આના પૂરા નેમ ના પણ લખો, ખાલી આનો ઉલ્લેખ કરો તો પણ તમારો જવાબ ધારદાર બની જાય. બીજું, તમારે હવે સ્કૂલ રિલેટેડ કોઈ સ્કીમ તમારે લખવાની હોય તો સ્કૂલ રિલેટેડ તમારે સ્કીમ લખવાની હોય તો કઈ લખી શકાય કે ભાઈ સમગ્ર શિક્ષા અભિયાન, પછી મિડ ડે મિલ સ્કીમ, પછી શાળા દર્પણ પોર્ટલ. આ દરેકે દરેક સ્કીમ વિશે હું ડિટેલમાં પણ આગળ સમજાવીશ. એટલે આ બધું તમારે અત્યારે ઉપર છેલ્લું માહિતી તમને આપું છું કે એક જ સેક્ટર હોય તો તમારે એને અલગ અલગ સબ સેક્ટરની સ્કીમ કઈ રીતે યાદ રાખી શકાય. તમારે કોઈ પણ સ્કૂલ વિશે તમારે સ્પીચ આપવાની થઈ હોય તો તમારું સ્કૂલના પ્રિન્સિપલ કોઈ આ સ્કીમનો ઉલ્લેખ કરે, કાં તો એ સ્કૂલ કે કોલેજના ફંક્શનમાં કોઈ મિનિસ્ટર આવ્યા હોય તો એ સ્પીચનામાં ઉલ્લેખ કરે, તો તમારી સરકારી યોજનાનો ઉલ્લેખ કરો તો તમારા માર્ક્સ બીજા કરતાં સારા મળી રહે. હવે આગળ આપણે વાત કરીએ તો સૌથી પછી આવે છે છેલ્લી આપણી ચાવી કોર્સ. કોર્સ માટે તો તમને ખ્યાલ હશે કે બધાને એવી માન્યતા હોય છે કે ભાઈ મારે એસેની શરૂઆત કોર્સથી કરવી, કે એસેનો જવાબ છેલ્લે પતા હોય તો કોર્સ લખો, કે વચ્ચે ટૂંકમાં એસેમાં મારા 2 કે 3 તો કોર્સ આવવા જ જોઈએ. તો એ ઘણાની ગેરમાન્યતા પણ માને છે અને કે ઘણા કોર્સને જરૂરી પણ માને છે. પણ હું તો માનું છું કે કોર્સ લખવા જોઈએ, પણ એટલા પણ બધું ના લખવા જોઈએ કે આપણો નિબંધ કાવ્યાત્મક શૈલીમાં લાગે. તો આ કોર્સ કઈ રીતે આપણે યાદ રાખીશું? આપણે બધા જ સેક્ટરના કોર્સ યાદ રાખીશું, જેમ કે કલ્ચર છે, જસ્ટિસ છે, એજ્યુકેશન છે, વુમેન છે, ચાઇલ્ડ માટેના, હેલ્થ માટેના, એડમિનિસ્ટ્રેટિવ માટેના. આપણે દરેકે દરેક ક્ષેત્રના માત્ર 2 કે 3 કોર્સ જ યાદ રાખીશું. જો વધુ યાદ રાખવાથી કાંઈ મતલબ નથી. તમારે પરીક્ષામાં કોર્સ 2 કે 3 યાદ રાખે, તમારે એ સેક્ટરનો આવે તો તમે એ લખો તો જ મહત્વનું છે. હવે તમે કયો કોર્સ લખો? હા, પણ એવો કોર્સ લખવાનો કે જે બધાથી થોડોક અલગ પડતો હોય. જેમ કે એજ્યુકેશન હોય તો જાણીતો તો છે જ નેલ્સન મંડેલાનો કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ધેટ કેન ચેન્જ યોર લાઈફ એન્ડ ધેટ કેન ચેન્જ વર્લ્ડ. તો આ એજ્યુકેશન બાબતનો થયો. ગાંધીજીનો વાત કરીએ તો ગાંધીજીએ વાત કરી હતી કે હ્યુમાનિટી એટલે કે માનવતા એક દરિયો છે, એટલે માનવતા પ્રત્યે ક્યારેય આપણે વિશ્વાસ ખોવો જોઈએ નહીં. તો કારણ કે માનવતામાં જો ક્યારેય માનવતાના દરિયામાં ક્યારેય ગંદુ પાણીનું ટીપું પડ્યું તો એ આખા દરિયાને ડોળું બનાવી દેશે. એટલે આપણે કે ગાંધીજી, નેલ્સન મંડેલા જેવી ફેમસ પર્સનાલિટીના કોર્સ હોય એ આપણે દરેકે દરેક યાદ કરીશું. તો આ કોર્સ તો આ બધી 10 ચાવીઓ છે. આ 10 ચાવીઓ તમારા આન્સરને વધુ મજબૂત બનાવશે. તો આશા રાખું છું કે આ 10 ચાવીઓના આગળના
દરેકે દરેક વિડીયોમાં તમે ઉત્સાહપૂર્વક ભાગ લેશો અને આ અમારી જે આ કન્ટેન્ટ બૂસ્ટર સિરીઝ છે એ પ્રત્યેના આપના કોઈ સૂચનો હોય તો એ જરૂરથી અમને સૂચનો આપશો. અને હા, સાથે સાથે અમારા અધિકારી મિત્રોની ટીમ અને મારા થકી તમે આપને કોઈ સૂચનો આપવા માંગતા હોય તો સૂચનો આપવાની સાથે તમે કયા પ્રકારના વિડીયો જોવા ઈચ્છો છો એ વિડીયો પણ અમને કહી શકો, જેથી અમે એ ક્ષેત્રે કામ કરી શકીએ. અને હું ગેરંટી આપું છું કે આ 27 તારીખની જે એક્ઝામ ચાલુ થાય છે, હું આવનારા 3 કે 4 દિવસમાં હું તમને આ 10 ચાવીના વિડીયો તમને ભણાવી શકીશ, જેથી દરેકે દરેક વિદ્યાર્થીઓને લાભ થઈ શકે.